નમસ્તે મિત્રો, રામ રામ સીતારામ. સ્વાગત છે વિડીયોમાં. અને અત્યારે હું આવ્યો મારા મામાનો દીકરો ભનો એની વાડીએ ભનાપા વિસાવાડા પહેલાં ભરતની વાડીએ હતો એ પાછો આવ્યો ભનાની વાડી. અને આ મારા માસી પણ હે. એક દર્શન કરજો, સંત જેવા, સંત જેવું જીવન જીવે એવું જીવન જીવે. બાળપણથી જ બ્રહ્મકુમારી જીવન જીવ્યા અને ભક્તિ જ કરે. પહેલાં તો હવે તો ઉંમર થઈ, બાકી પહેલાં તો એ વાંજે ફાધર ઓલું જ્ઞાનવાવ હોય વિસાવાડાનું ફાધર જ્ઞાનવાવ કે ઘણા લોકો ત્યાં બહુ નાવા જતા હોય દર્શન કરવા. ત્યાંથી પાણીની ગાગર ભરતા રાતે બધા માણસ હોઈ જાય ત્યારે પાણીની ગાગર ભરે, ત્યાં નાય અને ભીના કપડે પછી શંકર ભગવાનનું મંદિર છે આ બાજુ કાકવાડીને, એટલે ત્યાં જઈને પછી રાતે શંકરને લિંગ ત્યાં જલાભિષેક કરે, શંકરને લિંગને નવડાવે અને પછી જમે દરરોજ રાતે અને ભીના કપડે. અને એક જ ટાઈમ આજ દિવસે જમતા ગમે ત્યારે. અને કપડાં પણ એક જ જોડી, એક સાધુની જેમ કંઈ કપડાં બદલાવવાને એવું નહીં, ભીના કપડે જ નાવાનું અને એને એવું ખાઈ જાય પાછા ભીના હોઈને એ જ પહેરા રાખવાના. આના કપડાં કંઈ ચંપલ કોઈ જે પહેર્યા ના, કોઈને ત્યાં જવાનું નહીં, કંઈ માગવાનું નહીં, કોઈ આપે તો લેવાનું નહીં, કોઈને સીતારામ અથવત કરવાના, સેટા ઉપર ને સીતારામી કરવાના, વાત કરવાની અને જરૂર પૂરતી વાત પણ થોડી ઘણી કરવાની. અને સીમમાં જ રહેવાનું, ક્યાંય મકાનમાં કે ઘરમાં કે જે સાધુ રહેતા હોય જંગલમાં ને એની પથારી ઓલી તૃણની હોય એવી જ પથારી સારની તૃણની ઘાસચારામાં હોવાનું. એ પણ સેટું માણસોથી સીમમાં. તો અને એ આ કચ્છમાંથી હગામાંથી થાય, મારી મા કરતાં નાના. ને પહેલાં તો જમીન પછી ભાગી જતા, ગામમાં પણ કોઈ હગાન બીજા છે સંબંધી ત્યાં જમતા, કોઈ બોલાવે ધરાર તો ત્યાં જમી આવતા. બાકી હવે તો ભનો વાડીએ તેડી આવ્યો અને હવે બહુ હાલી ચાલી નથી શકતા, એટલે વાડી જ રહીએ, વાડીને જોઈ. અને એ પણ ઘરે નથી રહેતા, ઘણો આગ્રહ કર્યો, એક દી ધરાર રાખ્યા રૂમમાં, પણ એ કે મને આ ન મજા આવે, બહાર જ મજા આવે. તો એ પથારી સારની કરી લીધી બારોબાર, પછી ઝૂંપડી જેવું કરી લીધું અને ત્યાં જ રહીએ. અને હવે તો ઉંમર પણ થઈ, બહુ હાલી ચાલી નથી શકતા, પણ જીવન ખરેખર જીવે ગા. કંઈ પણ એને જોઈએ કે એવું કંઈ આ જરૂરી છે કે નવા કપડાં પહેરવા કે મોજશોખ કરવો કે કાંઈ નહીં, તો મળીએ અને જરાક મળી લઈએ. અને વાતો પણ ઘણી કરે, એ તો આપણે જાય એટલે હમણાં ખબર પડી જાય, વાતો સીધું કરી લઈએ એટલે. હા એ નાથી તો હતો કે એ પોપટ ની વાવ. હા એ પોપટ ની વાવ હતો કે એ ભારવાડે રહીએ ન્યા પોપટ ને હગાયું કરાવ્યું બધાની છોકરાઓની હોય. કેણે હા મજામાં ને તબિયત પાણી? હા એની ઉંમર થઈ રહી ને. હા ધંધા તે વટાણે કરવા જ પડે. તમે પેલા અમારી વાડી આવે કે 2-3 વાર થોડાક વાર ત્યાં જ આવ્યા હતા ને, ભીમાન વાડી રોકાણા હતા. માલદે હારું આવ્યા હતા, માલદે ભાગે ગયો. તમારે હથવારો પારી માલદે નો હતો બધાને જિંદગી થઈ રહી ને. હા પાણીમાં, હા એટલે પાણીમાં ઉતરાય નહીં ને, પણ સમજાય એમાં ઉતરે ને કેટલું પાણી જાતું તો જાય અને એમાં ઉતર્યો એમાં વિનમાં ઉપડે ગયા. હા તે તું આ ડામર નું તો ને હેઠો હું તો પુલિયું હું તો હા તાણે લઈએ ને પાછા ઈ એક નીકળે ગયો, એકાદો નીકળે ગયો ને 2 તણાણા. હા 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 પછી પાણી પીએ જાય ને બુડે જાય.
સપ્તાહમાં નો પરવારે આવે ખોડિયાર અહીં હતી ને બધા દે એનાથી આવ્યા હતા તમે ગાતા એ કહી દે પગ દુખે હા હા કામ કરે બધા નો કાજ ઘુમરો મારતા વેજા પાય ગયો તો ટમો મોહીના હા હાજો થયો તો પગ વાવડ કાઢતો આવા વેજાના ને એને પ્લેટ નાખીને ઓપરેશન કર્યો ને હા તે ખાટલામાં હે તે આજે 15 દી કે પાછું બતાવવાનું કીધું ને પછી કે હાલવાનું કીએ રાજકોટ હા ત્યાં ઓપરેશન હા તો કાવ કરું હું તો હા હા ઈ કઈ ઘટતો ને પણ હા પીડા રહી માંદો હાજો પેલાથી હતો ને પાછું એમાં વધારે પછી હા હુમરી સેવા કરી હે પહેરવે હતી છોકરાને ઘરમાં રાણામાં હા હા હારું એના છોકરા મોટા થઈ ગયા એક ના વિવાહ કરી લીધા હા જીણકી હતી બાકી દેવીને જાહી હા કેસુ આવ્યો તો હમણાં હું ત્યાં ચોટીલા ગયો તો ને તે મારા ભેગો પાછો આવ્યો તો કેસુ તે આજે ભાગે નહીં ગયો ફોન લગાડતા આકડે તે વાત થાય આગળ કેસુ એ કહે કે હારો લે મોહિની મળી ગયો હાલે ને મણ ભીમે ક્યો હવારી કે મોહિન મૂકે જાય કે પાસે તો હું હવારી આવ્યો ઉઠે ને તો એ કહે તો ભાગી ગઈ કે આજે તમે હુતા હતા એટલા નાસ્તો કર્યો ને તારું આવ્યો તો હું કે હવારી ઘેર આવી જાવ તો તમે વહેલા પાસે ભાગી ના તમારે સારું ના એ વાડીએ હોય ટાઈટ કે નથી લાગતી ને ઓઢવાના હે ને હા મલક હે તમારે આમાં એથી ટાઈટ ન લાગે આવેલો ગરમમાં પૂરા હા એ હોય તો માથે થોડું કરી લેવું અને કેવો ભના ને આંબે થાંભલ્યું રાખે ને ઉપર થોડું કરી દી હતી ટાઈટ જ ન લાગે હા હા આવું અમારી વાડીએ નકર ઘુમરો બેસ યાદી પૂરતા જ આવવા દે હું પૂછે લે ઈ તો પૂછી તો એવું વેતી હે વાહન નો તાર તેડી જાય બે એક દી રોકાઈ જો બધા હા 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 સપ્તાહ બેઠી હતી હા ખોડિયાર અહીં સપ્તાહ ઉતી તો આપણે દાયરામાં બેઠા હોય તો દાયરામાં ભેગા આવે ન બે આપણે ત્યાં બેઠા અહીંયા જાવું એટલે વાતું બધા હગાના વાવડ કાઢે વાતચીત કરે આપણા વાવડ કાઢે એ બધા હજી એટલે ઉંમરે પણ કમ્પ્લીટ બધું મગજનું કામકાજ અને એવું કહે ને કે પગમાં પહેરવાની જરૂર નથી પગમાં પહેરે નહીં માળા નાખીને ક્યાંક જાઉં એ કંઈ જરૂર નથી ભક્તિ કરવી તો ઘરે બેસીને પણ જાય અને શિવની જ વધારે માને અને શિવની જ ભક્તિ કરી અને હવે તો ઉંમરે જાય બહુ હાલે સાલે ન થતા એટલે બનો બહુ ક્યાંય જવાય નથી દેતો હગા આવે તો મળી જાય નકર કહે કે હવે આવા આટો મારવાનો તો કહે પણ હવે ના પાડે બનો પણ કે અહીં આવજો હવે પડી જાય આખરે જાય ક્યાંય એટલે હવે ઘરે જ છે વાડી હોય આખો દી ને બધા આવતા હોય ને ત્યાં મળી આવે ને હવે તો થોડી ઘણી આપણે પાસે બેહવા દઈએ વાતો કરે નકર તો પહેલાં તો એ બહુ જાજી કરી ના વાવડ પૂછે થોડા ઘણા ને પછી વાત લાંબી ન કરે તો વિડીયો જોઈ લેજો અને આપણે ચેનલ પર રોજ નવા વિડીયો આવે જોતા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો જે નવા હોઈએ અને ક્યારેક વિડીયો ન મૂકાય કામ નેવા હોય તો બાકી તો વિડીયો રોજ મૂકીએ જ આપણે ગમે એ કાં ખેતરવાડીનો હોય ત્યાં ગયા હોય તો આપણે ત્યાંનો આપણે શૂટ કર્યો હોય તો હોય એટલે વિડીયો રોજ હોય તો જોતા રહેજો અને સપોર્ટ કરજો અને કોમેન્ટ પણ કરજો માતાજી.